Hello friends, good morning to all and welcome to all. In previous video, we have learned about the present continuous tense and past continuous tense. In this video, I am going to teach you the very important tense, future continuous tense. So today our topic is future continuous tense. Future continuous tense. તો મિત્રો જેમ આપણે આગળ જોઈ રહ્યા હતા તેમ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે એવી એક્શનની વાત કરવામાં આવે છે જે સ્પીકિંગ સમયે બોલતા સમયે જે એક્શન આપણી ચાલુ હોય તે બરાબર અને એ જ રીતે મિત્રો જો આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીએ તો કે એક્શન ઇન પ્રોગ્રેસ એટ એ સ્પેસિફિક ટાઈમ ઇન પાસ્ટ કે કોઈ ભૂતકાળના સમયમાં કોઈ એક્શન કોઈ સમય આપણી ચાલુ હતી તે દર્શાવવા માટે આપણે એનો યુઝ કરતા હતા એવી જ રીતે સેમ કન્ડિશન ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની પણ છે કે જો આપણે એના યુઝની વાત કરીએ તો કહી શકીએ કે એન એક્શન ઇન પ્રોગ્રેસ at specific time in the future. તો મિત્રો આ ડિફાઇન છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ની કેન એક્શન ઇન પ્રોગ્રેસ એટ સ્પેસિફિક ટાઈમ ઇન ધ ફ્યુચર કે ભાઈ કોઈ સ્પેસિફિક સમય મીન્સ કે કોઈ નિશ્ચિત સમય ફ્યુચરની અંદર આપણી એક્શન ચાલુ હશે તે દર્શાવવા માટે મિત્રો આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરતા હોઈએ છીએ તો એમાં આપણે વધારે સમજ મેળવવા માટે થોડા એક્ઝામ્પલ જોઈ જઈશું તો એનાથી તમને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ આપણે અહીં આગળ કરી શકીએ છીએ તો હું અહીં આગળ એક્ઝામ્પલ આપીશ મિત્રો કે she will be giving a presentation at 4 o'clock in afternoon કે ભાઈ 4 વાગે આફ્ટરનૂન ની અંદર તે પોતાની પ્રેઝન્ટેશન આપી રહી હશે મીન્સ કે 4 વાગે એની આફ્ટરનૂન ની અંદર પોતાની જે પ્રેઝન્ટેશન આપવાની જે કોઈ એક્શન છે તે ચાલુ હશે એવી જ રીતે મિત્રો આપણે કહી શકીએ છીએ કે the baby will be sleeping in the afternoon તો મિત્રો આ પણ એક વાક્ય છે કે the baby will be sleeping in the afternoon એવી રીતે પણ કહી શકીએ છે this time tomorrow we will be working in our project on our project તો મિત્રો આ આગળ મેં ત્રણ વાક્યો મેળવ્યા છે કે જેની અંદર અમુક વસ્તુ કોમન થઈ રહી છે જે આપણે આગળ જોઈ રહ્યા છે કે ભાઈ she will be giving a presentation at 4 o'clock in the afternoon the same kind of things the baby will be sleeping in the afternoon and this time tomorrow we will be working on our project બરાબર તો અત્યારે મિત્રો આપણે જોયું છે કે ભાઈ કન્ટિન્યુઅસ ટેન્સ એમાં ક્રિયાપદ હંમેશા ing વાળું આવતું હોય છે જે આપણે ત્રણેય કાળની અંદર જોઈએ કે ભાઈ અત્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીએ તો ખાસ કરીને અંદર જોઈ ગયેલા હતા આપણે am is are plus verb with ing the same condition in past continuous tense was verb plus verb with ing the two things આપણે આગળ ખાસ ધ્યાન રાખવાનું છે તે કે અહીં આગળ પણ એ જ રીતે તમે ધ્યાન આપી શકો છો કે ભાઈ will be દરેક જગ્યાએ કોમન છે અને તેના પછી ક્રિયાપદનું ing વાળું રૂપ બરાબર મીન્સ કે verb with ing
તો સેમ કન્ડિશન એ બંને જગ્યાએ એપ્લાય થયેલી છે. તો આપણે એના ઉપરથી એક વસ્તુ નક્કી કરી શકીએ કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનું પણ ફોર્મેશન સેમ કાઇન્ડ આવે છે, પણ ચેન્જીસ કઈ જગ્યાએ આવે છે. તો ખાસ કરીને ક્રિયાપદમાં કે આપણે બધા જાણીએ છીએ તો will એ ફ્યુચર ટેન્સ આપણને સૂચવે છે, બરાબર, અને એ જ રીતે વર્બ વિથ ing એ આપણને કોઈ પણ ટેન્સ કે કોઈ પણ એક્શન ગોઈંગ ઓન છે તે દર્શાવે છે. તો એ જ સેમ વસ્તુ, પણ અહીં આગળ થોડોક ફોર્મેટની અંદર ચેન્જ આવ્યો છે, કારણ કે અંદર એડ થયું છે બી. કારણ કે આપણે જ્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત કરીએ છીએ તો સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર ખાસ ધ્યાન રાખજો મિત્રો કે શેલ બી પ્લસ V1 એપ્લાય કરીએ છીએ. મીન્સ કે આપણે એવું કહી શકીએ V1 ઇન ધ સેન્સ કે ભાઈ મેઇન વર્બ, બરાબર. પણ અહીં આગળ મિત્રો ધ્યાન આપજો કે શેલ કે will પછી હંમેશા બી અને ત્યાર પછી ક્રિયાપદનું ing વાળું રૂપ. તો જો આના ફોર્મેટની વાત કરીએ તો મિત્રો ફોર્મેશન આ રીતે તૈયાર થશે કે સબ્જેક્ટ then after shall કે will ત્યાર પછી be ત્યાર પછી verb with ing અને એ જ રીતે ત્યાર પછી મિત્રો ઓબ્જેક્ટ હોય પણ શકે અને ના પણ હોઈ શકે. ખાસ મિત્રો ધ્યાન રાખજો કે અત્યારે આપણે આ સેન્ટેન્સની વાત કરીએ તો આપણા અધર વર્ડ્સ આફ્ટરનૂન છે કે ભાઈ અહીંયા આગળ તમને કહ્યું છે, અહીંયા પણ આફ્ટરનૂન કહ્યું છે, એવી રીતે અહીં કહ્યું છે ધીસ ટાઈમ ટુમોરો. તો આ બધા આપણા અન્ય શબ્દો છે, અધર વર્ડ્સ છે. પણ આપણું મેઇન ફોર્મેશન ઉપર જો ફોકસ કરીએ તો આપણું મેઇન ફોર્મેશન સબ્જેક્ટ શેલ બી પ્લસ બી અને પ્લસ ક્રિયાપદનું ing અને ઓબ્જેક્ટ. મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, શેલ બી પછી જ્યારે શેલ અને વિલ બી ત્યાર પછી ત્રણ જ વસ્તુ હંમેશા એપ્લાય થાય છે એનું ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા વાત કરીએ તો આપણે નાઉન કે એડજેક્ટિવ જે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણો બતાવે છે, એ જ રીતે ક્રિયાપદનું એક આવે છે ing વાળું રૂપ અને જે આપણે આ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની અંદર યુઝ કરી રહ્યા છે. અને એ જ રીતે મિત્રો જો આપણે આગળ વાત કરીએ તો ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ મીન્સ કે પાસ્ટ પાર્ટિસિપલ જેને આપણે V3 પણ કહીએ છીએ. તો આ વાક્ય રચના તમારે પેસિવ વોઇસની અંદર જ્યારે તમે સિમ્પલ ફ્યુચર ટેન્સને ચેન્જ કરો છો પેસિવ વોઇસની અંદર ત્યારે તમારે V3 મીન્સ કે પાસ્ટ પાર્ટિસિપલનો યુઝ કરવાનો રહે છે. તો એ રીતે મિત્રો તમને એક સેન્ટેન્સની સમજ માટે જ ખાસ એક તૈયાર કરેલું છે. હવે મિત્રો નેગેટિવ સેન્ટેન્સની વાત કરીએ. મેં આગળ જોયું છે નેગેટિવ સેન્ટેન્સની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ અમુક જગ્યાએ ભૂલ કરતા હોય છે. જેવી રીતે કે હું એક તમને બતાવવા માંગીશ કે જો આપણે નેગેટિવ સેન્ટેન્સની વાત કરીએ નેગેટિવ, તો નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે તૈયાર થશે કે સપોઝ પહેલું સેન્ટેન્સ આપણે નેગેટિવ સેન્ટેન્સમાં લઈ જઈએ કે she will not be. તો મિત્રો આ જગ્યાએ સૌથી વધારે ભૂલ આવે છે will not be. યસ, કારણ કે અહીં આગળ મિત્રો ઘણી બધી વખત વિદ્યાર્થીઓ will be not કરી દે છે અને પછી ભૂલ આવે છે. એટલે મિત્રો આ જગ્યાએ ખાસ ધ્યાન રાખજો કે she will not be giving a presentation at 4 o'clock in afternoon. તો આ રીતે મિત્રો કે અહીં આગળ તમારું મોટે ભાગે ધ્યાન રાખજો ખાસ કે હંમેશા નોટની જગ્યાએ એ કોઈ પણ સહાયકારક ક્રિયાપદ પછી જ એપ્લાય થતી હોય છે. જેવી રીતે આપણે કહીએ એમ ઇઝ આર છે, ડુ ડસ છે, ડીડ છે, વોઝ વર છે, હેવ હેઝ છે, વિલ, શેલ, કે કોઈ પણ મોડલ ઓક્સિલરીઝ લઈ લો તો હંમેશા નોટની જગ્યાએ એ હંમેશા સહાયકારક ક્રિયાપદ કે ટુ બી ના ફોર્મ પછી જ આવતી હોય છે. એટલે મિત્રો એ ભૂલ ના થઈ જાય. સેમ કન્ડિશન આપણે આ વાક્યની વાત કરીએ તો આપણું નોટ અહીં એપ્લાય થશે કે the baby will not be sleeping in the afternoon. The same condition this time tomorrow we will not be working on our project. The same kind of things. એટલે મિત્રો જો એનો ફોર્મેશન ની આપણે ચર્ચા કરીએ તો યાદ રાખજો મિત્રો સૌથી પહેલા સબ્જેક્ટ then after shall કે will, એવી રીતે મિત્રો not, ત્યાર પછી be અને ત્યાર પછી verb with ing અને ત્યાર પછી જે કોઈ સેન્ટેન્સનો ઓબ્જેક્ટ છે તે અને ત્યાર પછી તમે તમારા જે કોઈ અધર વર્ડ્સ એપ્લાય થતા હોય તે પણ મૂકી શકો છો. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે અહીં આગળ સૌથી વધારે ભૂલ આવવાની શક્યતા રહે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ જગ્યા ઉપર સૌથી વધારે ભૂલ કરે છે કે ઘણી બધી વખત shall will be not કરી દે છે.
તમારી દ્રષ્ટિએ તમે સાચા છો. હા, ઘણી બધી વખત એક્ઝામની અંદર રેક્ટિફાય એરરની અંદર આ ટાઈપની પણ મિસ્ટેક મૂકી દેવામાં આવતી હોય છે. ત્યારે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે કેવી રીતે આ એરરોને સોલ્વ કરવી. જ્યારે તમને એક્ઝેક્ટ એરર ફોર્મેશન યાદ હશે ત્યારે જ તમે એને જઈને સમજી અને સોલ્વ કરી શકશો. અને સૌથી છેલ્લે જો આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરીએ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કે ભાઈ હું અહીંયા લખું છું ઇન્ટ્રોગેટિવ, તો મેં તમને કહ્યું એમ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ટુ ટાઈપ્સના છે કે ભાઈ આપણે બે રીતે એને ઓળખીએ છીએ. એક ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એવા છે જેનો આન્સર તમે હંમેશા યસ કે નો માં આપો છો, અને બીજું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એ છે કે જે WH ક્વેશ્ચન થી એની શરૂઆત થતી હોય છે. તો એની એક આપણે લઈએ તો આ સેન્ટેન્સને જો આપણે ઇન્ટરોગેટિવ માં લઈ જઈશું તો આ રીતનું સેન્ટેન્સ તૈયાર થશે. વિલ શી બી giving a presentation 4 o'clock in afternoon અને પાછળ ક્વેશ્ચન માર્ક. તો મિત્રો એકદમ સિમ્પલ છે કે will ને તમે આગળ લઈ આવ્યા છો, ત્યાર પછી કરતા છે, ત્યાર પછી be છે અને ત્યાર પછી verb with ing અને જે રીતે સેન્ટેન્સ ગોઠવાતું હતું એ રીતે. તો ફોર્મેશન મિત્રો બે રીતના તૈયાર થાય છે કે જો આપણે ફોર્મેશનની વાત કરીએ તો હું એ કહું કે સૌથી પહેલા will का तो shall, then after be then after subject, ત્યાર પછી આવશે be, ત્યાર પછી verb with ing અને ત્યાર પછી જે કોઈ તમારું ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ હશે તે મૂકીને પાછળ ક્વેશ્ચન માર્ક. અને એ જ રીતે આગળ તમે WH ક્વેશ્ચન કોઈ પણ એડ કરી શકો છો. WH ક્વેશ્ચન્સ તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. તો સિમ્પલ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં તમારે મિત્રો આ ધ્યાન રાખવાની બાબત છે કે an action in progress at a specific time in future કે ફ્યુચર ની અંદર કોઈ ફિક્સ સમય તમારી એક્શન ચાલુ હશે તે દર્શાવે છે. અને એના ફોર્મેશન ઉપર ખાસ ફોકસ કરશો. મોટે ભાગે આ ટેન્સ બહુ રેર કેસીસમાં લોકો યુઝ કરતા હોય છે અને રેર કેસીસમાં એના ચેન્જીસ કે એના રિલેટેડ કંઈક પૂછાતું હોય છે, પણ ધ્યાન રાખવું જરૂરી છે. જેવી રીતે ત્રણેય ટેન્સ આપણા માટે મહત્વના છે કે ભાઈ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ. તો મિત્રો ખાસ આ ધ્યાન આપો. થેન્ક યુ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે બીજા ટોપિકની વાત કરીએ કે આપણો હવે 7th નંબરનો ટેન્સ આવી ગયો છે કે જે આપણે અત્યાર સુધી સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સેમ કન્ડિશન, 3 કન્ટિન્યુઅસ ટેન્સ જોઈ ગયા. હવે હું જે ટેન્સની વાત કરવા જઈ રહ્યો છું તે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો મિત્રો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ માટે ઘણા બધાને દુવિધા હોય છે કે એક્ચ્યુઅલ એનો મીનિંગ અને એના યુઝ માટે. તો અહીંયા જે બને એટલો પ્રયત્ન કરું છું કે તમને સાદી સરળ ભાષામાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિશે માહિતી આપી શકું. તો સૌથી પહેલા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું નામ ગુજરાતીમાં આપણે પૂર્ણકાળ તરીકે ઓળખીએ છીએ. ઇન ધ સેન્સ કે આપણે એના ઉપરથી એક વસ્તુ નક્કી કરી શકીએ કે જે કોઈ એક્શન પૂરી થઈ ગઈ છે, મીન્સ કે ફિનિશ થઈ ગઈ છે, એવી એક્શનની આગળ આપણે વાત કરી શકીએ છીએ. તો હું અહીંયા સૌથી પહેલા એની ડિફાઇન મીન્સ કે એનો યુઝ કે એક્ચ્યુઅલ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ ક્યારે કરી શકીએ. તો મહત્વ એનું છે તો હું આગળ કહીશ ટુ ટોક અબાઉટ એન એક્શન that happened in recent past but is relevant in present. તો મિત્રો થોડી ડિફાઇન અટપટી છે પણ હું તમને એને એક્ઝામ્પલ થ્રુ વધારે સારી રીતે સમજાવવા માંગુ છું કે આપણે અત્યારે એક વાત કરી કે ટુ ટોક અબાઉટ એન એક્શન ધેટ હેપન ઇન રિસેન્ટ પાસ્ટ બટ ઇઝ રિલેવન્ટ ઇન પ્રેઝન્ટ. કે કોઈ એક્શન છે જે પાસ્ટની અંદર ઇન ધ સેન્સ કે રિસેન્ટ પાસ્ટની અંદર પૂરી થઈ ગઈ છે પણ એની અસર મીન્સ કે એનો સંબંધ એ પ્રેઝન્ટની અંદર વર્તાઈ રહ્યો છે. બરાબર, આપણે મોટે ભાગે આ ટાઈપની ડિફાઇન કે કોઈ એક્શન કમ્પ્લીટ થઈ ગઈ છે પણ એનું ઇન્ફ્લુઅન્સ કે એની અસર જે હજુ સુધી પ્રેઝન્ટની અંદર આપણે વર્તી રહ્યા છે કે એનો અહેસાસ કરી રહ્યા છે, તો એ ટાઈપની આગળ વાત કરવામાં આવેલી છે. કે તો આપણે એને વધારે સારી રીતે એક્ઝામ્પલ થ્રુ સમજીએ
કે હું અહીં એક એક્ઝામ્પલ આપું છું કે she has lost a pen. She is looking for it. तो मित्रों અહીં સૌથી પહેલી વાત કરીએ she has lost her pen and she is looking for it. કે આગળ બે એક્શનની વાત કરી છે કે ભાઈ સૌથી પહેલી જે આપણી એક્શન છે she has lost her pen, તે પોતાની પેન ખોઈ ચૂકી છે અને તે અત્યારે એને શોધી રહી છે. એટલે આપણે એવું કહી શકીએ કે અત્યારે જે આપણી સામે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ ફિનિશ એક્શન ઇન રિસેન્ટ પાસ્ટ. રિસેન્ટ પાસ્ટ આપણે એવું કહી શકીએ. અને એ જ રીતે આપણે જો બીજી એક્શનની ચર્ચા કરવા જઈએ તો જે બીજી એક્શન આપણી છે તે આપણે એવું કહી શકીએ પ્રેઝન્ટ રિલેવન્સ. બરાબર મિત્રો કે ભાઈ પહેલી એક્શન છે ઓલરેડી પાસ્ટની અંદર કમ્પ્લીટ થઈ ગઈ છે અને બીજી એક્શન જે પાસ્ટમાં કમ્પ્લીટ થઈ છે એના રિલેટેડ છે. તો આ રીતે મિત્રો આપણને એક સમજ આવે છે કે ભાઈ એક્ચ્યુઅલ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની આપણે વાત કરીએ તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ આપણે એવી એક્શન માટે કરીએ છીએ જે ઓલરેડી પાસ્ટની અંદર કમ્પ્લીટ થઈ ગઈ છે પણ એની જે કોઈ અસર છે જે હજુ સુધી વર્તાઈ રહી છે. એવી રીતે જો બીજું એક એક્ઝામ્પલ આપણે આપવા જઈએ તો એ રીતે થઈ શકે છે કે I have read chapter 9. I can answer question based on it. The same kind of things મિત્રો કે ભાઈ મેં ચેપ્ટર 9 રીડ કરી લીધું છે અને એના ઉપરના ક્વેશ્ચન આન્સર હું આપી શકું છું. ઇન ધ સેન્સ કે ચેપ્ટર 9 રીડ કરવાની જે કોઈ એક્શન હતી એ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને તેના પછી એ ક્વેશ્ચન આન્સર આપવા માટે તૈયાર છે કે એના બેઝ ઉપર જે કોઈ ક્વેશ્ચન આન્સર તમે પૂછો તે આપવા માટે સક્ષમ છે, એબલ છે. એ તો મિત્રો અહીં પરથી તમને વધારે ખ્યાલ આવ્યો હશે કે આપણે એવી કોઈ એક્શનની વાત કરવા જઈ રહ્યા છે જે ઓલરેડી પાસ્ટની અંદર રિસેન્ટ પાસ્ટની અંદર કમ્પ્લીટ થઈ ગયેલી છે પણ તેની અસર મીન્સ કે એનો સંબંધ હજુ પણ પ્રેઝન્ટ સાથે વર્તાઈ રહ્યો છે. તો એવી વાત પણ હજુ જો વધારે આપણે એક્ઝામ્પલ જોવા જઈએ તો હું એક એક્ઝામ્પલ આપું છું કે ભાઈ માધુરી has left India since 2007 કે 2007 થી માધુરીએ ઇન્ડિયા છોડી દીધું છે. એવી રીતે આપણે કહી શકીએ કાવ્યા has just started the prayer. કે કાવ્યાએ હમણાં જ પ્રેયર શરૂ કરી છે મીન્સ કે હમણાં મીન્સ કે એને પ્રેયર સ્ટાર્ટ થઈ ગઈ છે મીન્સ કે એની પ્રેયર સ્ટાર્ટ કરવાની જે કોઈ એક્શન હતી એ શરૂ થઈ ગઈ છે મીન્સ કે કમ્પ્લીટ થઈ ગઈ છે પણ તેની અસર મીન્સ કે એની જે પ્રેયર ગાવાની જે સિક્વન્સ હશે એ અત્યારે પણ ચાલુ છે. એવી રીતે આપણે કહી શકીએ છીએ કે the children have reached home safely. કે વિદ્યાર્થીઓ કે બાળકો સેફલી ઘરે પહોંચી ગયા છે. ઇન ધ સેન્સ પણ આ પણ એક્શન એવી છે જે કમ્પ્લીટ થઈ ગઈ છે. બીજી એક વસ્તુ કે ભાઈ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એમાં ઘણા બધી વખત અમુક શબ્દો જે આપણે ઓળખ સૂચક શબ્દો તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. તો ખાસ મિત્રો યાદ રાખજો યટ છે, રિસેન્ટલી છે, એવી જ રીતે આપણે કહી શકીએ જસ્ટ, એવી જ રીતે કહી શકીએ ઓલરેડી, નેવર, એ જ રીતે એવર. આ બધા શબ્દો છે કે જેને આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર જ મિત્રો આપણને જોવા મળે છે. તો મિત્રો આ પણ સાથે સાથે ધ્યાન રાખજો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની જ્યારે વાત કરો તો આ ટાઈપના શબ્દો અંદર રહેલા હોય છે કારણ કે આ ટાઈપના શબ્દો એ આપણને કોઈ પણ એક્શન કે થોડી વાર પહેલા કે રિસેન્ટલી એ
પૂરી થઈ ગઈ છે પણ એની અસર વર્તાઈ રહી છે તે પણ દર્શાવે છે. જો હવે આપણે આના ફોર્મેશનની વાત કરીએ તો મિત્રો તો સૌથી પહેલા આમાં આવશે સબ્જેક્ટ, ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો હેવ હેઝ, ત્યાર પછી આની આગળ કમ્પલસરી મિત્રો V3 એટલે ઇન ધ સેન્સ કે આપણે કહી શકીએ આપણે 3 ટાઈપના વર્બ ભણી ગયા છે કે ભાઈ અત્યારે હું આગળ સપોઝ કહીશ કે રાઈટ તો આ થશે V1, એવી રીતે હું આગળ મિત્રો કહીશ રોટ તો આ થશે V2 અને એવી રીતે મિત્રો હું આગળ કહીશ રિટર્ન તો આ થશે V3. તો મિત્રો આગળ ખાસ ધ્યાન રાખજો કે આપણે હવે અહીં આગળ V3 નો યુઝ કરવાનો છે, મીન્સ કે પાસ્ટ પાર્ટિસિપલ અને ગુજરાતીમાં જો આપણે કહીએ તો એને ક્રિયાપદનું ભૂતકાળના રૂપ તરીકે આપણે જાણીએ છીએ. તો મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો અહીં આગળ કમ્પલસરી હેવ હેઝ પછી તમારે V3 નો યુઝ કરવાનો છે ક્રિયાપદના પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકાળનો અને ત્યાર પછી અહીં આગળ એપ્લાય થાય છે ઓબ્જેક્ટ અને ત્યાર પછી જે કોઈ સેન્ટેન્સના રિલેટેડ અધર વર્ડ્સ છે એ પણ તમે અહીં આગળ મૂકી શકો છો. એવી જ રીતે મિત્રો આપણે આગળ વાત કરીએ તો નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સની વાત કરીએ તો સેમ ટાઈપ આપણે જે પહેલા 3 વાક્યો જોઈ ગયા એને પણ આપણે નેગેટિવ સેન્ટેન્સની અંદર આપણે કહી શકીએ છીએ કે ભાઈ અત્યારે હું કહું છું કે ભાઈ she has not lost a pen. એવી જ રીતે આપણે કહી શકીએ છીએ માધુરી has not left India since 2007 અને એ જ રીતે મિત્રો આપણે કહી શકીએ the children have not reached home safely. તો મિત્રો સિમ્પલ છે જે રીતે આપણે કહીએ છીએ કે ભાઈ મોટે ભાગે આપણે સહાયકારક ક્રિયાપદ પછી નોટ નો યુઝ કરવાનો છે તો એ સેમ કન્ડિશન છે મિત્રો. અને એ જ રીતે જો આગળ ફોર્મેટની વાત કરીએ તો સૌથી પહેલા સબ્જેક્ટ, ત્યાર પછી હેવ હેઝ, ત્યાર પછી નોટ અને ત્યાર પછી આપણે કહી શકીએ V3 મીન્સ કે પાસ્ટ પાર્ટિસિપલ અને એ જ રીતે આપણે એમ કહી શકીએ છીએ ઓબ્જેક્ટ અને એ જ રીતે જે કોઈ અન્ય શબ્દો હોય તે પણ અહીં આગળ લાગુ પડી ગયા છે. અને હવે છેક છેલ્લે આપણે વાત કરીએ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની. તો જે રીતે મેં તમને કહ્યું એમ આગળ પણ આપણે જોઈ ગયા છે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર જે કોઈ સહાયકારક ક્રિયાપદ છે એને આગળ લાવવાનું છે અને પ્રશ્નો મીન્સ કે ક્વેશ્ચન 2 ટાઈપના જનરેટ થતા હોય છે જેનો જવાબ યસ કે નો માં આપી શકીએ છીએ અને એક છે WH ક્વેશ્ચન. તો આપણે જો સૌથી પહેલા ઓની વાત કરીએ તો અહીં આગળ પહેલો ક્વેશ્ચન જનરેટ થશે હેઝ she lost a pen. તો મિત્રો આનો આન્સર તમે એક બે રીતે આપી શકો છો. આન્સર હા હશે તો યસ she has અને મિત્રો આન્સર નો હશે તો તમે આન્સર આપશો નો she has not. તો મિત્રો આ રીતે. અને બીજું એક ફોર્મેટ છે આપણું WH ક્વેશ્ચનનું કે કોઈ પણ ક્વેશ્ચનને તમે ઈઝીલી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફેરવી શકો છો. એટલે જો આપણે ફોર્મેટની વાત કરીએ તો સૌથી પહેલા હેવ હેઝ, ત્યાર પછી એપ્લાય થાય છે સબ્જેક્ટ, ત્યાર પછી એપ્લાય થાય છે આપણું જે કોઈ V3 વર્બ છે તે અને ત્યાર પછી એપ્લાય થાય છે ઓબ્જેક્ટ અને પાછળ ક્વેશ્ચન માર્ક. અને જો મિત્રો WH ક્વેશ્ચનની આપણે વાત કરીએ છીએ તો સૌથી પહેલા WH ક્વેશ્ચન, then after have has, ત્યાર પછી સબ્જેક્ટ, ત્યાર પછી V3 અને એ જ રીતે મિત્રો ઓબ્જેક્ટ અને ત્યાર પછી અધર વર્ડ્સ હોય તો તે મૂકી અને પાછળ ક્વેશ્ચન માર્ક. તો હવે અહીં આગળ આપણો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પણ કમ્પ્લીટ થયો છે. હું આશા રાખું છું કે તમને બધાને સમજ આવી ગઈ હશે.